શાંતિ 3/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, કદમ કદમ પર શ્રીમદ પર ચાલતા રહો. આ બ્રહ્માની મત છે કે શિવ બાબાની? આમાં મૂંઝાવ નહીં. પ્રશ્ન છે, સારી બ્રેન વાળા બાળકો કઈ એક ગુહ્ય વાત સહજ જ સમજી શકે છે? ઉત્તર છે, બ્રહ્મા બાબા સમજાવી રહ્યા છે કે શિવ બાબા આ વાત સારી બુદ્ધિ વાળા સહજ જ સમજી લેશે. ઘણા તો આમાં જ મૂંઝાઈ જાય છે. બાબા કહે છે, બાળકો, બાપ દાદા બંને ભેગા છે, તમે મૂંઝાવ નહીં, શ્રીમદ સમજીને ચાલતા રહો. બ્રહ્માની મતના રેસ્પોન્સિબલ પણ શિવ બાબા છે. બ્રહ્મા બાબાએ મત આપી તો પણ જવાબદાર શિવ બાબા છે. ઓમ શાંતિ. રૂહાની બાપ બાળકોને સમજાવી રહ્યા છે, તમે સમજો છો અમે બ્રાહ્મણ જ રૂહાની બાપને ઓળખીએ છીએ. દુનિયામાં કોઈ પણ મનુષ્ય માત્ર રૂહાની બાપ, જેમને ગોડ ફાધર કે પરમ પિતા પરમાત્મા કહે છે, એમને જાણતા નથી. જ્યારે તે રૂહાની બાપ આવ્યા ત્યારે જ રૂહાની બાળકોને ઓળખાણ આપે. આ નોલેજ ન સૃષ્ટિના આદિમાં રહે છે, ન સૃષ્ટિના અંતમાં રહેશે. અત્યારે તમને નોલેજ મળી છે. આ છે સૃષ્ટિના અંત અને આદિનો સંગમ યુગ. આ સંગમ યુગને પણ નથી જાણતા તો બાપને કેવી રીતે જાણી શકશે? કહે છે, હે પતિત પાવન આવો, આવીને પાવન બનાવો. પરંતુ આ ખબર નથી કે પતિત પાવન કોણ છે અને તે ક્યારે આવશે. બાપ કહે છે, હું જે છું, જેવો છું, મને કોઈ પણ નથી જાણતા. જ્યારે હું આવીને ઓળખ આપું ત્યારે મને જાણે. હું પોતાના અને સૃષ્ટિના આદિ મધ્ય અંતનો પરિચય સંગમ યુગ પર એક જ વાર આવીને આપું છું. કલ્પ પછી ફરીથી આવું છું. તમને જે સમજાવું છું તે પછી પ્રાય લોપ થઈ જાય છે, ગુમ થઈ જાય છે. સતયુગથી લઈને કળિયુગ અંત સુધી કોઈ પણ મનુષ્ય માત્ર મને પરમ પિતા પરમાત્માને નથી જાણતા. ન બ્રહ્મા વિષ્ણુ શંકરને જાણે છે. મને મનુષ્ય જ બોલાવે છે. બ્રહ્મા વિષ્ણુ શંકર થોડી બોલાવે છે. મનુષ્ય દુઃખી થાય છે ત્યારે બોલાવે છે. સૂક્ષ્મ વતનની તો વાત જ નથી. રૂહાની બાપ આવીને પોતાના રૂહાની બાળકો અર્થાત રૂહોને બેસીને સમજાવે છે. અચ્છા, રૂહાની બાપનું નામ શું છે? બાબા જેને કહેવામાં આવે છે, જરૂર કંઈક નામ હોવું જોઈએ. બરોબર નામ એક જ ગાય છે, શિવ. તે નામી ગ્રામી છે, પરંતુ મનુષ્યોએ અનેક નામ રાખ્યા છે. ભક્તિ માર્ગમાં પોતાની જ બુદ્ધિથી આ લિંગ રૂપ બનાવી દીધું છે. નામ છતાં પણ શિવ છે. બાપ કહે છે, હું એક વાર આવું છું, આવીને મુક્તિ જીવન મુક્તિનો વારસો આપું છું. મનુષ્ય ભલે નામ લે છે, મુક્તિધામ, નિર્વાણ ધામ, પરંતુ જાણતા કંઈ નથી. ન બાપને જાણે છે, ન દેવતાઓને. આ કોઈને પણ ખબર નથી કે બાપ ભારતમાં આવીને કેવી રીતે રાજધાની સ્થાપન કરે છે. શાસ્ત્રોમાં પણ એવી કોઈ વાત નથી. પરમ પિતા પરમાત્મા કેવી રીતે આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે. એવું નહીં સતયુગમાં દેવતાઓને જ્ઞાન હતું જે ગુમ થઈ ગયું. નહીં, જો દેવતાઓમાં પણ આ જ્ઞાન હોત તો ચાલ્યું આવત. ઇસ્લામી, બૌદ્ધિ વગેરે જે છે એમનું જ્ઞાન ચાલતું આવે છે ને. બધા જાણે છે આ જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે. હું જ્યારે આવું છું
તો જે આત્માઓ પતિત બની રાજ્ય ગુમાવી બેઠી છે એમને આવીને ફરી પાવન બનાવું છું. ભારતમાં રાજ્ય હતું, પછી ગુમાવ્યું કેવી રીતે છે આ પણ કોઈને ખબર નથી. એટલે બાપ કહે છે, બાળકોની બુદ્ધિ કેટલી તુચ્છ બની ગઈ છે. હું બાળકોને આ જ્ઞાન આપીને પ્રાલબ્ધ આપું છું, પછી બધા ભૂલી જાય છે. કેવી રીતે બાપ આવ્યા, કેવી રીતે બાળકોને શિક્ષા આપી, આ બધું ભૂલી જાય છે. આ પણ ડ્રામામાં નોંધ છે. બાળકોને વિચાર સાગર મંથન કરવાની મોટી બુદ્ધિ જોઈએ. બાપ કહે છે, આ જે શાસ્ત્ર વગેરે તમે વાંચતા આવ્યા છો, આ સતયુગ ત્રેતામાં નહોતા વાંચતા, ત્યાં હતા જ નહીં. તમે આ નોલેજ ભૂલી જાઓ છો, પછી ગીતા વગેરે શાસ્ત્ર ક્યાંથી આવ્યા? જેમણે ગીતા સાંભળીને આ પદ મેળવ્યું છે તે નથી જાણતા, તો પછી બીજા કેવી રીતે જાણી શકે? દેવતાઓ પણ જાણી નથી શકતા. અમે મનુષ્યથી દેવતા કેવી રીતે બન્યા? આ પુરુષાર્થનો પાર્ટ જ બંધ થઈ ગયો. તમારી પ્રાલબ્ધ શરૂ થઈ ગઈ. ત્યાં આ નોલેજ હોય કેવી રીતે શકે? બાપ સમજાવે છે, આ નોલેજ તમને ફરીથી મળી રહી છે, કલ્પ પહેલાની જેમ. તમને રાજયોગ શીખવી પ્રાલબ્ધ આપવામાં આવે છે, પછી ત્યાં તો દુર્ગતિ છે નહીં, તો જ્ઞાનની વાત પણ નથી ઉઠી શકતી. જ્ઞાન છે જ સદગતિ મેળવવા માટે. તે આપવાવાળા એક બાપ છે. સદગતિ અને દુર્ગતિનો અક્ષર અહીંયાથી નીકળ્યો છે. સદગતિને ભારતવાસી જ પામે છે, મેળવે છે. સમજે છે, હેવનલી ગોડ ફાધરે હેવન રચ્યું હતું. ક્યારે રચ્યું આ કંઈ પણ ખબર નથી. શાસ્ત્રોમાં લાખો વર્ષ લખી દીધા છે. બાપ કહે છે, બાળકો, તમને ફરીથી નોલેજ આપું છું, પછી આ નોલેજ ખલાસ થઈ જાય છે, તો ભક્તિ શરૂ થાય છે. અડધો કલ્પ છે જ્ઞાન, અડધો કલ્પ છે ભક્તિ. આ પણ કોઈ નથી જાણતા. સતયુગની આયુ જ લાખો વર્ષ આપી દીધી છે, તો ખબર કેવી રીતે પડે? 5000 વર્ષની વાત પણ ભૂલી ગયા છે, તો લાખો વર્ષની વાત કેવી રીતે જાણી શકે? કંઈ પણ સમજતા નથી. બાપ કેટલું સહજ સમજાવે છે. કલ્પની આયુ 5000 વર્ષ છે, યુગ જ 4 છે. ચારેયનો એક જેવો ટાઈમ 1250 વર્ષ છે, સરખો છે. બ્રાહ્મણોનું આ મિડગેટ યુગ છે, વચ્ચેનો યુગ છે, ઘણો નાનો છે. તે 4 યુગોથી સંગમ યુગ ખૂબ નાનો છે. તો બાપ અલગ અલગ રીતે નવી પોઈન્ટ સહજ રીતે બાળકોને સમજાવતા રહે છે. ધારણા તમારે કરવાની છે, મહેનત તમારે કરવાની છે. ડ્રામા અનુસાર જે સમજતા આવ્યા, સમજાવતા બાબા કહે છે, ડ્રામા અનુસાર જે સમજાવતો આવ્યો છું તે પાઠ ચાલતો આવે છે. જે બતાવવાનો હતો કે તે આજે જ બતાવી રહ્યો છું. ઇમર્જ થતો રહે છે. તમે સાંભળતા જાઓ છો. તમારે જ ધારણ કરવાનું અને કરાવવાનું છે. મારે તો ધારણ નથી કરવાનું. તમને સંભળાવું છું, ધારણા કરાવું છું. અમારી આત્મામાં પાર્ટ છે પતિતોને પાવન બનાવવાનો. જે કલ્પ પહેલા સમજાવ્યું હતું તે નીકળતું રહે છે. મેં પહેલેથી જાણતો નહીં હતો કે હું શું સંભળાવીશ. શિવ બાબા કહે છે, ભલે આમની આત્મા, બ્રહ્મા બાબાની આત્મા વિચાર સાગર મંથન કરતી હોય,
આ વિચાર સાગર મંથન કરીને સંભળાવે છે કે બાબા સંભળાવે છે? આ ખૂબ ગુહ્ય વાતો છે. આમાં બ્રેઇન ખૂબ સારું જોઈએ, એ સમજવા માટેનું દિમાગ એ સારું જોઈએ. જે સર્વિસ પર તત્પર હશે એમને જ વિચાર સાગર મંથન ચાલતું રહેશે. વાસ્તવમાં કન્યાઓ બંધન મુક્ત હોય છે. તે આ રૂહાની ભણવામાં લાગી જાય, બંધન તો કોઈ છે નહીં. કુમારીઓ સારું ઉઠાવી શકે છે. એમણે જ ભણવાનું અને ભણાવવાનું છે. એમને કમાઈ કરવાની જરૂર નથી. કુમારી જો સારી રીતે આ નોલેજ સમજી જાય તો સૌથી સારી છે. સેન્સિબલ હશે, કન્યાઓ સમજદાર હશે તો આ રૂહાની કમાઈમાં લાગી જશે. ઘણા તો શોખથી લૌકિક ભણવાનું ભણતી રહે છે. સમજાવવામાં આવે છે આનાથી કોઈ ફાયદો નથી. તમે આ રૂહાની ભણવાનું ભણીને સર્વિસમાં લાગી જાઓ. તે ભણવાનું તો કોઈ કામનું જ નથી. ભણીને ચાલી જાય છે ગ્રહસ્થ વ્યવહારમાં. ગ્રહસ્થી માતાઓ બની જાય છે. કન્યાઓને તો આ નોલેજમાં લાગી જવું જોઈએ. બાબા કહે છે કદમ કદમ પર શ્રીમત પર ચાલી ધારણામાં લાગી જવાનું છે. મમ્મા શરૂથી આવી અને પછી આ ભણવામાં લાગી ગઈ. કેટલી કુમારીઓ તો ગુમ થઈ ગઈ, બાબાને છોડીને પણ ચાલી ગઈ. કુમારીઓને સારો ચાન્સ છે. શ્રીમત પર ચાલે તો ખૂબ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. આ શ્રીમત છે કે બ્રહ્માની મત છે, આમાં જ મૂંઝાઈ જાય છે. છતાં પણ આ બાબાનો રથ છે ને, એનાથી કંઈક ભૂલ થઈ જાય, તમે શ્રીમત પર ચાલતા રહેશો તો તે પોતે જ ઠીક કરી દેશે. શ્રીમત મળશે તો આમના દ્વારા. હંમેશા સમજવું જોઈએ શ્રીમત મળે છે પછી કંઈ પણ હોય રેસ્પોન્સિબલ પોતે છે. જે બાબા પોતે જવાબદાર છે. એમ આમનાથી કંઈક થઈ જાય છે બ્રહ્મા બાબાથી, બાબા કહે છે હું રેસ્પોન્સિબલ છું. ડ્રામામાં આ રાજ નોંધાયેલો છે. આમનાથી કંઈક થઈ જાય છે, એમને પણ સુધારી શકે છે. છતાં પણ બાપ છે ને, બાપ દાદા બંને ભેગા છે તો મૂંઝાઈ જાય છે. ખબર નહીં શિવ બાબા કહે છે કે બ્રહ્મા કહે છે. જો સમજે શિવ બાબા જ મત આપે છે તો ક્યારેય પણ હલે નહીં. શિવ બાબા જે સમજાવે છે તે રાઈટ જ છે, સત્ય જ છે. તમે કહો છો બાબા તમે જ અમારા બાપ, ટીચર, ગુરુ છો, તો શ્રીમત પર ચાલવું જોઈએ ને. જે કહે એના પર ચાલો. હંમેશા સમજો શિવ બાબા કહે છે તે છે કલ્યાણકારી. આમની રેસ્પોન્સિબિલિટી પણ એમના પર છે. બ્રહ્મા બાબાની જવાબદારી પણ શિવ બાબા પર છે. એમનો રથ છે ને. મૂંઝાવ કેમ છો? ખબર નહીં આ બ્રહ્માની રાય છે કે શિવની. તમે કેમ નથી સમજતા કે શિવ બાબા જ સમજાવે છે. શ્રીમદ જે કહે તે કરતા રહો. બીજાની મત પર તમે આવો જ કેમ છો? શ્રીમત પર ચાલવાથી ક્યારેય ઝુટકા નહીં આવશે. પરંતુ ચાલી નથી શકતા, મૂંઝાઈ જાય છે. બાબા કહે છે તમે શ્રીમત પર નિશ્ચય રાખો તો હું રેસ્પોન્સિબલ છું. તમે શ્રીમત પર ભરોસો રાખો, નિશ્ચય રાખો તો જવાબદાર હું છું. તમે નિશ્ચય જ નથી રાખતા તો પછી હું પણ રેસ્પોન્સિબલ નથી, મારી પણ જવાબદારી નથી. હંમેશા સમજો શ્રીમત પર જ ચાલવાનું છે. તે જે કહે, ચાહે પ્યાર કરો ચાહે મારો. આ એમના માટે ગાયન છે. આમાં લાત વગેરે મારવાની તો વાત નથી ને. પરંતુ કોઈને નિશ્ચય બેસવો જ
ખૂબ મુશ્કેલ છે. નિશ્ચય પૂરો બેસી જાય તો કર્માતીત અવસ્થા થઈ જાય, પરંતુ તે અવસ્થા આવવામાં પણ ટાઈમ જોઈએ. તે થશે અંતમાં. આમાં નિશ્ચય ખૂબ અડોલ જોઈએ. શિવ બાબાથી તો ક્યારેય કોઈ ભૂલ થઈ ન શકે. આમનાથી થઈ શકે છે, બ્રહ્મા બાબાથી. આ બંને છે ભેગા, પરંતુ તમને નિશ્ચય પણ રાખવાનો છે. શિવ બાબા સમજાવે છે, એમના પર અમારે ચાલવું પડે. તો બાબાની શ્રીમત સમજીને ચાલતા ચાલો, તો ઉલટું પણ સુલટું થઈ જશે. ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ જાય છે. શિવ બાબા અને બ્રહ્મા બાબાની મુરલીને પણ ખૂબ સારી રીતે સમજવાની છે. બાબાએ કહ્યું કે આમણે કહ્યું, એવું નહીં કે બ્રહ્મા બોલતા જ નથી, પરંતુ બાબાએ સમજાવ્યું છે, અચ્છા સમજો, આ બ્રહ્મા કંઈ નથી જાણતા. શિવ બાબા જ બધું સંભળાવે છે. શિવ બાબાના રથને સ્નાન કરાવું છું, શિવ બાબાના ભંડારાની સર્વિસ કરું છું. આ યાદ રહે તો પણ ખૂબ સારું છે. શિવ બાબાની યાદમાં રહેતા કંઈ પણ કરે તો ઘણા નથી આગળ જઈ શકે છે. બાબાની યાદમાં રહીને બધા કામ કરો તો બાબા કહે છે ખૂબ અનેકોથી આગળ જઈ શકો છો. મુખ્ય વાત છે શિવ બાબાની યાદની, અલફ અને બે. બાકી છે ડિટેલ. બાપ જે સમજાવે છે એના પર અટેન્શન આપવાનું છે. બાપ જ પતિત પાવન જ્ઞાનના સાગર છે ને. તે પતિત શૂદ્રોને આવીને બ્રાહ્મણ બનાવે છે, બ્રાહ્મણોને જ પાવન બનાવે છે, શૂદ્રોને પાવન નથી બનાવતા. આ બધી વાતો કોઈ ભાગવત વગેરેમાં નથી. થોડા થોડા અક્ષર છે. મનુષ્યોને તો આ પણ ખબર નથી કે રાધા કૃષ્ણ જ લક્ષ્મી નારાયણ છે. મૂંઝાઈ જાય છે. દેવતાઓ તો છે જ સૂર્યવંશી, ચંદ્રવંશી. લક્ષ્મી નારાયણની ડિનાઇસ્ટી, રામ સીતાની ડિનાઇસ્ટી. લક્ષ્મીની રાજધાની, રામ સીતાની રાજધાની. બાપ કહે છે ભારતવાસી સ્વીટ ચિલ્ડ્રન યાદ કરો. બાબા કહે છે મીઠા બાળકો યાદ કરો. લાખો વર્ષની તો વાત જ નથી, કાલની વાત છે. તમને રાજ્ય આપ્યું હતું, એટલું અકીચાર ધન દોલત આપ્યું, અથા ધન આપ્યું. બાપે આખા વિશ્વના તમને માલિક બનાવ્યા. બીજા કોઈ ખંડ હતા નહીં. પછી તમને શું થયું? વિદ્વાન, આચાર્ય, પંડિત કોઈ પણ આ વાતોને નથી જાણતા. બાપ જ કહે છે, અરે ભારતવાસીઓ, તમને રાજ્ય ભાગ્ય આપ્યું હતું ને. તમે પણ કહેશો. શિવ બાબા કહે છે આટલું તમને ધન આપ્યું, પછી તમે ક્યાં ગુમાવી દીધું? બાપનો વારસો કેટલો જબરદસ્ત છે. બાપ જ પૂછે છે ને કે બાપ ચાલી જાય છે તો મિત્ર સંબંધી પૂછે છે, બાપે તમને આટલા પૈસા આપ્યા, બધા ક્યાં ગુમાવ્યા? આ તો બેહદના બાપ છે. બાપે કોડીથી હીરા જેવા બનાવ્યા. આટલું રાજ્ય આપ્યું, પછી પૈસા ક્યાં ગયા? તમે શું જવાબ આપશો? કોઈને પણ સમજમાં નથી આવતું. તમે સમજો છો બાબા પૂછે તો ઠીક છે, આટલા કંગાળ કેવી રીતે બન્યા છો? પહેલા બધું જ સતોપ્રધાન હતું, પછી કળા ઓછી થતી ગઈ તો બધું ઓછું થતું ગયું. સતયુગમાં તો સતોપ્રધાન હતા. લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. રાધા કૃષ્ણથી લક્ષ્મી નારાયણનું નામ વધારે છે. એમની કોઈ ગ્લાની નિંદા લખેલી નથી. બીજા બધા માટે ગ્લાની નિંદા લખેલી છે. લક્ષ્મી નારાયણના રાજ્યમાં કોઈ દૈત્ય વગેરે નથી બતાવતા.
તો આ વાતો સમજવાની છે. બાબા જ્ઞાન ધનથી ઝોલી ભરી રહ્યા છે. બાપ કહે છે, બાળકો આ માયાથી ખબરદાર રહો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સેન્સિબલ બની સાચી સેવામાં લાગી જવાનું છે. જવાબદાર એક બાપ છે, એટલે શ્રીમતમાં સંશય નથી ઉઠાવવાનો. નિશ્ચયમાં અડોળ રહેવાનું છે. બીજું, વિચાર સાગર મંથન કરી બાપની દરેક સમજાવટ પર અટેન્શન આપવાનું છે. સ્વયં જ્ઞાનને ધારણ કરી બીજાને સંભળાવવાનું છે. આજનું વરદાન, પોતાના અનાદિ આદિ રિયલ રૂપને રિયલાઇઝ કરવા વાળા સંપૂર્ણ પવિત્ર ભવ. આત્માના અનાદિ અને આદિ બંને કાળનું ઓરિજિનલ સ્વરૂપ પવિત્ર છે. અપવિત્રતા આર્ટિફિશિયલ શૂદ્રોની દેન છે. શૂદ્રોની વસ્તુ બ્રાહ્મણ યુઝ નથી કરી શકતા. એટલે માત્ર આ સંકલ્પ કરો કે અનાદિ આદિ રોયલ રૂપમાં હું પવિત્ર આત્મા છું. કોઈને પણ જુઓ તો એમના રિયલ રૂપને જુઓ. રિયલને રિયલાઇઝ કરો તો સંપૂર્ણ પવિત્ર બની ફર્સ્ટ ક્લાસ કે એર કન્ડિશનની ટિકિટના અધિકારી બની જશો. સ્લોગન છે, પરમાત્મા દુઆઓથી પોતાની ઝોલી ભરપૂર કરો તો માયા નજીક નથી આવી શકતી. ઓમ શાંતિ.